ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા રાજકીય ગરમાગરમી અને આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે ચર્ચામાં રહી। સભાની કાર્યવાહી શરૂ થવા પહેલા જ કોંગ્રેસના સભ્ય ભરતભાઈ બુદેલિયાએ અકવાડા મદ્રેસાના ડિમોલિશન મુદ્દે તીવ્ર આક્ષેપો કરતા વાતાવરણ તંગ બન્યું હતું। લઘુમતી સામે અન્યાય અને રાજકીય કિન્નાખોરીના આક્ષેપો બાદ ભાજપના સભ્યો પણ આક્રોશિત બન્યા હતા। બંને પક્ષ સામસામે આવી જતા સભામાં ચકચારી પરિસ્થિતિ સર્જાઈ હતી। અધ્યક્ષ દ્વારા વારંવાર શાંતિ રાખવા સૂચના આપવામાં આવી છતાં વિપક્ષના સભ્યો મંચ સુધી ચડી ગયા હતા। અંતે મેયર ભરતભાઈ બારડના નિર્દેશ પર માર્શલોએ ભરતભાઈ બુદેલિયા, જીતુભાઈ સોલંકી, કાંતિભાઈ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલને સભાગૃહમાંથી બહાર કાઢ્યા હતા। વિપક્ષની ગેરહાજરીથી પ્રશ્નોત્તરી અને વધારાનું કાર્ય ખોરવાયું હતું। વિરોધ પક્ષના સભ્યોને હોલમાંથી બહાર કઢાતા પ્રશ્નોત્તરીમાં તેમના જ પ્રશ્નો પૂછી ન શકાયા। ખાસ કરીને વિપક્ષ દ્વારા જ મુકાયેલું OTIC 20નું પુનઃઅમલીકરણ સંબંધિત વધારાનું કાર્ય ચર્ચા વગર જ રદ થઈ ગયું। ધીરુભાઈ ધામેલિયાએ વિકાસ કાર્યો અંગે પ્રશ્ન પૂછવાનો હતો, પરંતુ વિપક્ષ હાજર ન હોવાથી સત્તા પક્ષ તરફથી સીધો જ ઉત્તર આપવામાં આવતા તેમને પ્રશ્ન પાછો ખેંચવો પડ્યો। ટીપી સ્કીમમાં ફેરફારનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો। ભરતભાઈ બુદેલિયાએ મદ્રેસાના ડિમોલિશન મુદ્દે સખત વાંધો ઉઠાવતા જણાવ્યું કે મદ્રેસા એ શૈક્ષણિક સંસ્થા છે। ટીપી સ્કીમ હેઠળ રસ્તો પહોળો કરવા તોડફોડ કરાય છે, પરંતુ તંત્રએ લઘુમતી પ્રત્યે કિન્નાખોરી વિના ઉકેલ લાવવો જોઈએ હતો। ડિમોલિશનનો વિરોધ નથી, પણ કિન્નાખોરીથી કરાયેલા પગલાંનો હું વિરોધ કરું છું, ભરતભાઈ બુદેલિયા પૂર્વ વિપક્ષ નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેઓ હાજર નથી, તેથી છતાં વાંચી દઉં છું અને આ કશું કરવાનું નથી। શું આજે બોર્ડમાં પ્રશ્નો હતો આપ વિરોધ બહાર કાઢવામાં શું હતું? ભાવનગરની પ્રજા જેમ જાણે છે તેમ મદ્રેસાનું ડેમોલેશન કોઈ પણ ગેરકાયદેસર હોય તો ડેમોલેશન થવું જ જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી। પણ જ્યારે બેધારી નીતિ થતી હોય, જ્યારે ધર્મની રાજકારણ થતું હોય, નાત જાતનું રાજકારણ થતું હોય, તો કોંગ્રેસ પાર્ટી હંમેશા એનો વિરોધ કર્યો છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ નાત જાતિ આખરે તો ભારતનો નાગરિક છે। ત્યારે બોર તળાવનો આપશો મીડિયા મિત્રો અને ભાવનગરની પ્રજા પણ જાણે છે। વર્ષોથી આ પ્રશ્ન શાસક પક્ષના નગરસેવકોએ પણ ઉઠાવેલો છે અને ખૂબ જ ભાવનગરની પ્રજામાં આ હાઇલાઇટ પ્રશ્ન છે કે આ બોર તળાવનો ન્યાય ક્યારે મળશે, પણ આ લોકોને એ નથી પડી અને માત્ર ને માત્ર એક જ તે ધર્મ ઉપર, એક જ જ્ઞાતિ ઉપર ટાર્ગેટ કરી અને પોતે મોટા મીર માર્યો હોય એવું એક વાતાવરણ પેદા જે કરવા જઈ રહ્યા છે ચૂંટણી આવે છે ત્યારે આ બાબતને અમે કોંગ્રેસ પાર્ટીના તમામ નગરસેવકો સખત શબ્દોમાં વખોડીએ છીએ।